as you all know that the subject name is web programming. So in our today's lecture, we will see what is this subject, barabar, what is the meaning of subject, why we are studying this subject, what are the different topics that we will cover in this subject, and what is the subject code. Okay. So before starting any subject, you must know the full form or full name of that subject. કોઈ બી સબ્જેક્ટ તમે સ્ટડી કરો તો એની પહેલા તમને સબ્જેક્ટનું ફૂલ નેમ ખબર હોવું જોઈએ. નેમ ઓફ અવર સબ્જેક્ટ ઇઝ વેબ પ્રોગ્રામિંગ. તમને બધાને ખ્યાલ છે કે આપણે 6th સેમેસ્ટરની અંદર ન્યૂ સિલેબસ છે. તો આ જે ન્યૂ સિલેબસ છે એ અને ઓલ્ડ સિલેબસ છે એની વચ્ચે શું ડિફરન્સ તો એ બી આપણે જોઈશું. તો ઓલ્ડ સિલેબસની અંદર આ જે સબ્જેક્ટ છે એનું નેમ હતું વેબ ટેકનોલોજી અને તમારે જે આ ન્યૂ સબ્જેક્ટ ઓફર થયો છે એનું નેમ છે વેબ પ્રોગ્રામિંગ. તો આપણે કયા ન્યૂ ટોપિક છે એ ઇન્ટ્રોડ્યુસ થયા છે એ બી આપણે આ સબ્જેક્ટ આજના લેક્ચરની અંદર જોશું. ઓકે, સો ધ સબ્જેક્ટ કોડ ફોર સબ્જેક્ટ વેબ પ્રોગ્રામિંગ ઇઝ 31607004. ઘણીવાર શું થાય કે બધાને ખાલી નેમ ખબર હોય WP શું કામ તો કે ટાઈમ ટેબલ ની અંદર લખ્યું હોય WP but they don't know what is the full form of web WP. Okay, so WP means web programming. So previously this subject is known as web technology but હવે આપણા ન્યૂ સિલેબસ ની અંદર આનું નેમ શું થઈ ગયું છે વેબ પ્રોગ્રામિંગ. તો આ જે વેબ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે એ જીટીયુએ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો એની અંદર આપણે કયા ટોપિક લર્ન કરવાના છે. ક્લિયર? તો વેબ એટલે તમને બધાને ખ્યાલ છે કે you all know what is the meaning of web. Web means something that is related with website or web application, or you can also say that something that is related with web browser. Okay, so what is the meaning of web? તો આ જે વેબ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે એની અંદર આપણે શું લર્ન કરવાના છીએ તો કે વેબ ક્રિએટ કરવા માટેનું પ્રોગ્રામિંગ આપણે કરવાનું છે. સો પ્રોગ્રામિંગ વર્ડ તો તમને બધાને ખબર છે કે ભાઈ what is the meaning of programming? કોને ખ્યાલ છે what is the meaning of programming or what do you mean by programming? જેને ખબર હોય મેસેજની અંદર લખજો what is programming. yes right, what programming પહેલા આપણને ખબર હોવી જોઈએ program. so what is program? so કે set of instruction. okay, we all know that computer does not have its own mind. computer ને પોતાનું મગજ છે નહીં. so if we want to perform any task with the help of computer, then for that we have to instruct the computer કે ભાઈ આ કામ કરો. તો કમ્પ્યુટર પાસે આપણે કોઈ વર્ક કરાવવું છે, ટાસ્ક કરાવવું છે તો એને આપણે કમાન્ડ આપવો પડે. તો એ જે કમાન્ડ આપણે જે લાઈન બાય લાઈન લખીએ છીએ બરોબર એને શું કહેવાય પ્રોગ્રામ. તો what is program? set of instruction એને શું કહીએ છીએ આપણે પ્રોગ્રામ. બટ આપણે શું છે પ્રોગ્રામિંગ. તો the way of writing program is known as a programming. કે ભાઈ પ્રોગ્રામ તમે કઈ રીતે લખો છો એને શું કહેવાય programming. Programming means the process of writing set of instructions that tells the computer what to do or how to do. કે ભાઈ set of instructions એટલે કે પ્રોગ્રામ છે તો એ જે પ્રોગ્રામ છે લખવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય પ્રોગ્રામિંગ કહેવાય. તો પ્રોગ્રામિંગ તો આપણને બધાને ખબર છે. આજે આપણે જે વર્ડ સમજવાનો છે એ છે વેબ. એટલે વેબનો મીનિંગ ખબર પડી જાય એટલે આપણને ખબર પડી જશે કે વેબ પ્રોગ્રામિંગ સબ્જેક્ટની અંદર આપણે શું લર્ન કરવાના છીએ. ઓકે, તો એની પહેલા આપણે જોઈ લઈએ કે આ સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટર્સ છે. તો એકોર્ડિંગ ટુ GTU સ્કીમ 3 lectures are given for our subjects and 2 lectures or 2 hours are given for practical. so 3 plus 2 5 ક્રેડિટ બને પણ આપણા સબ્જેક્ટની ક્રેડિટ 4 છે. આ વખતે બધા સબ્જેક્ટની ક્રેડિટ 4 છે એક્સેપ્ટ TOC. ક્લિયર? તો ટોટલ 7 ચેપ્ટર છે આપણે. એ 7 ચેપ્ટરની અંદરથી ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ વેબ. એટલે આપણા સબ્જેક્ટનું નેમ જ વેબ છે તો વેબ એટલે શું? તો ઇન ધ ફર્સ્ટ ચેપ્ટર વી વિલ લર્ન વોટ ઇઝ વેબ or we can say what is www. then we will see what is HTTP protocol. okay, and then we will see how the client and server architecture work. what is web server and how to install and configure web server. so this is the first part of our first chapter. now in the second part of first chapter we will see the topics related to web design. so આપણે જાણીએ છીએ કે કોઈ બી પ્રોજેક્ટ આપણે જ્યારે બનાવો છે તો પ્રોજેક્ટ બનાવતા પહેલા આપણે શું કરવું પડે તો કે તમે 5th ચેપ્ટરની અંદર આઈ થિંક સોફ્ટવેર એન્જિનિયરિંગ સબ્જેક્ટ લર્ન કરી ગયા. તો સોફ્ટવેર એન્જિનિયરિંગ સબ્જેક્ટનો ફર્સ્ટ ફેઝ શું છે તો કે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ.
અને રિક્વાયરમેન્ટ ગેધર થઈ જાય, એનાલિસિસ થઈ જાય, પછી આપણે શું કરીએ છીએ તો કે એની ડિઝાઇન સ્ટાર્ટ કરીએ છીએ. તો જ્યારે બી આપણે કોઈ વેબ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ ડિઝાઇન કરીએ છીએ તો એ ટાઈમે વોટ આર ધ મેઇન પોઈન્ટ્સ ધેટ વી હેવ ટુ કીપ ઇન અવર માઇન્ડ, કેવા કયા પોઈન્ટ છે કે જે આપણે આપણા ધ્યાનમાં રાખવા જોઈએ ક્યારે તો કે વેબ ડિઝાઇન કરીએ છીએ ત્યારે. બીજું કે વેબ ડિઝાઇન થઈ ગયા પછી જ્યારે આપણે એને લાઈવ કરીએ છીએ ત્યારે કયા ઇશ્યુ જનરેટ થાય છે. So our second topic is web design issue. Okay, this issue includes browser issue, bandwidth issue, cache issue, display resolution issue. બરોબર, તમે વેબસાઇટ બનાવો છો અથવા વેબ એપ્લિકેશન બનાવો છો તો એપ્લિકેશન એવી હોવી જોઈએ કે બ્રાઉઝરમાં બી પ્રોપર વ્યૂ થવું જોઈએ અને મોબાઈલની અંદર બી એનો પ્રોપર વ્યૂ આવવો જોઈએ. એટલે સિમ્પલ ટર્મની અંદર કહે છે રિસ્પોન્સિવ હોવી જોઈએ. દેન કોઈ બી વેબસાઇટ છે એનો લુક એન્ડ ફીલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Then second important thing કે the layout of that website, કે એ વેબસાઇટ નું લેઆઉટ કેવું છે. તો લેઆઉટ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ વેબસાઇટ, કે કઈ ટાઈપની વેબસાઇટ છે. વેબસાઇટ છે એજ્યુકેશનલ વેબસાઇટ છે, શેર માર્કેટની વેબસાઇટ છે, ઓનલાઈન લર્નિંગની વેબસાઇટ છે, કે પછી કોઈ બિઝનેસ રિલેટેડ વેબસાઇટ છે, કે ફેશન રિલેટેડ વેબસાઇટ છે. તો જે ટાઈપનો ટોપિક હોય એ ટાઈપનું પેજ લેઆઉટ હોય. ન્યૂઝ માટેની વેબસાઇટ હોય તો એનું લેઆઉટ અલગ હોય, કારણ કે એની અંદર ફોકસ કોની ઉપર હોય તો કે ટેક્સ્ટ અને વિડીયોઝ ઉપર હોય. ઓકે, ધેન નેક્સ્ટ ડિઝાઇન કેવી હોવી જોઈએ તો કે યુઝર સેન્ટ્રિક ડિઝાઇન હોવી જોઈએ, કે તમે વેબસાઇટ બનાવો છો કોના માટે, યુઝરને એટ્રેક્ટ કરવા માટે. તો એ બધું આપણે જોશું કે કઈ રીતે યુઝર એટ્રેક્ટ થાય, યુઝરનો જનરલ નેચર કેવો હોવો જોઈએ, હાઉ ટુ ક્રિએટ સાઇટ મેપ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સાઇટ મેપ, એન્ડ હાઉ ટુ પ્લાન એન્ડ પબ્લિશ એની વેબસાઇટ. એન્ડ વેબસાઇટ ક્રિએટ કરીએ છીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એની અંદર નેવિગેશન એટલે કે મેનુ. તો હાઉ ટુ ડિઝાઇન ઇફેક્ટિવ નેવિગેશન, કે નેવિગેશન ઇફેક્ટિવ જેટલું છે એટલું જ યુઝર તમારી વેબસાઇટ છે એ રિપીટેડલી વિઝિટ કરશે. સો ફર્સ્ટ ચેપ્ટર ની અંદર આપણે બેઝિક કન્સેપ્ટ રિલેટેડ ટુ વેબ લર્ન કરશું. બેઝિક કન્સેપ્ટ લર્ન થઈ ગયા પછી આપણે શું લર્ન કરશું તો કે આપણે વેબસાઇટ અથવા વેબ એપ્લિકેશન બનાવી છે તો એનું કોડિંગ કરવું પડશે. તો જ્યારે બી તમે કોઈ પ્રોજેક્ટ બનાવો છો ત્યારે બે વસ્તુ પહેલા તમારે ડિસાઇડ કરવી પડે કે ભાઈ એનું ફ્રન્ટ એન્ડ શું છે અને બેક એન્ડ શું છે. બરોબર, સો વેબ બનાવવા માટે ઘણા બધા ટૂલ્સ નો યુઝ થાય છે, ઘણી બધી લેંગ્વેજ નો યુઝ થાય છે એઝ અ ફ્રન્ટ એન્ડ. પણ આપણે આજે સિલેબસમાં લર્ન કરવાનું છે એ છે HTML એન્ડ CSS. તો HTML અને CSS ઘણા બધાને આવડે છે અને તમારા ક્લાસમાંથી ખાસ બધાને આવડતું છે, છતાં બી આપણે જોઈશું. બરોબર, પહેલેથી જોઈશું, ઘણાને નહીં આવડતું હોય તો. બરોબર, તો HTML અને CSS થી શું કરશું આપણે વેબ પેજ ડિઝાઇન કરશું. પછી એ વેબ પેજ ડિઝાઇન થઈ જાય છે પછી આપણે એને વેલિડેટ કરવું છે. બરોબર, અમુક ડાયનેમિક વસ્તુ એડ કરવી છે તો એની માટે આપણે લર્ન કરશું જાવાસ્ક્રિપ્ટ, કે ભાઈ કમ્પ્લીટ જાવાસ્ક્રિપ્ટ શું છે, જાવાસ્ક્રિપ્ટની સિન્ટેક્સ શું છે, એની અંદર હાઉ ટુ ડિક્લેર વેરિયેબલ્સ, એરે એન્ડ ફંક્શન્સ. બરોબર, હાઉ ટુ રાઇટ કન્ડિશન્સ, લૂપ કઈ રીતે યુઝ કરવી, all these things we will learn in our chapter number 3. So આ વેબ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે એની અંદર મેઇન આપણે બે વસ્તુ લર્ન કરવાની છે. ફર્સ્ટ થિંગ ઇઝ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એન્ડ ધેટ ઇઝ જાવાસ્ક્રિપ્ટ. So using HTML, CSS and JavaScript, our complete web page will become ready. આપણું જે સ્ટેટિક વેબ પેજ છે એ કમ્પ્લીટ આખું રેડી થઈ જશે કોની મદદથી, HTML, CSS and JavaScript થી. હવે now if you want to convert this static website into dynamic website then we have to use some backend language. બરોબર, કે આની માટે આપણે કોઈ backend language યુઝ કરવી પડે. સ્ટેટિક વેબસાઇટ અને ડાયનેમિક વેબસાઇટ વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે કોને ખબર છે? What is the main difference between static website and dynamic website? સર, સ્ટેટિક વેબસાઇટમાં આપણે જે ડેટા રાખ્યો હોય સેટ કરેલો હોય ડેટા અને ડાયનામિકમાં તમે ક્લિક કરો તો બધી રીતના ચેન્જીસ થતો રહે ડેટા. ઓકે, એનો મતલબ કે આપણે સ્ટેટિક વેબસાઇટ ની અંદર ક્લિક કરી શકીએ. ઘણાને એવું હોય છે કે ક્લિક થાય અને ડેટા ચેન્જ થાય, તો અમુક સ્ટુડન્ટ્સ એવું પૂછે સર મેનુ ઉપર બી ક્લિક કરીએ તો ડેટા તો ચેન્જ થાય જ છે. બરોબર, તો અહીંયા કહેવાનો મીનિંગ શું છે, ડેટા કઈ રીતે ચેન્જ થાય તો કે યુઝર જે પ્રમાણે રિક્વેસ્ટ કરે છે એ પ્રમાણેનો ડેટા આવે છે. બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડાયનેમિક વેબસાઇટ ઇઝ યોર GTU વેબસાઇટ. બરોબર, GTU ની રિઝલ્ટની વેબસાઇટ છે તો રિઝલ્ટનું પેજ એક જ છે. બરોબર, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સિલેક્ટ એક્ઝામિનેશન અથવા તો વી હેવ ટુ સિલેક્ટ સેમેસ્ટર, કે ભાઈ સેમેસ્ટર 5. ધેન સેમેસ્ટર સિલેક્ટ કરો, એનરોલમેન્ટ નંબર એન્ટર કરો, કેપ્ચા એન્ટર કરીને સબમિટ પ્રેસ કરો, સેમ પેજ તમારું રિઝલ્ટ નીચે ડિસ્પ્લે થાય. નાઉ એનરોલમેન્ટ નંબર ચેન્જ કરી સબમિટ કરો, રિક્વેસ્ટ ગઈ તો હવે જેનો એનરોલમેન્ટ નંબર એન્ટર કર્યો છે એનું રિઝલ્ટ ઓપન થશે.
તો પેજ એક છે પણ કન્ટેન્ટ ચેન્જ થાય છે. તો જે પ્રમાણે તમે રિક્વેસ્ટ કરો એ પ્રમાણે રિસ્પોન્સ મળે એટલે યુઝર છે ઇન્ટરેક્ટ કરી શકે તો એને ડાયનામિક વેબસાઇટ કહેવાય. તો આપણે ડાયનામિક વેબસાઇટ બનાવી છે તો એની માટે આપણે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરશું એ છે PHP. Okay, so in chapter number 4 we will learn complete PHP or we can say complete core PHP, what starting from what is PHP to ending from what is session and cookie. All these topics we will learn in chapter number 4. Difference between the static website and dynamic website is static website does not have database and dynamic website have a database. તો ડાયનેમિક વેબસાઇટ બનાવવા માટે આપણે શું કરશું, ડેટાબેઝ ક્રિએટ કરશું, કારણ કે જે કઈ કન્ટેન્ટ આવે છે બધી ક્યાંથી આવવાની છે, ડેટાબેઝમાંથી આવવાની છે. તો હાઉ ટુ ક્રિએટ ડેટાબેઝ, which લેંગ્વેજ ઓર which database we will use. ઓકે, તો એ બધું આપણે લર્ન કરશું ચેપ્ટર નંબર 6 ની અંદર. તો આપણું જે લોજિકનું પ્રોગ્રામિંગ રહેશે એ શેની અંદર હશે, PHP ની અંદર. ને આપણું જે ડેટાબેઝ આપણે જે બનાવશું એની માટે આપણે લેંગ્વેજ યુઝ કરશું અથવા તો ડેટાબેઝ યુઝ કરશું MySQL. Okay, so we will learn different commands of MySQL. What are the different functions that are available in PHP for database connectivity? કે ડેટાબેઝ સાથે આપણે વેબસાઇટને કનેક્ટ કરવી છે તો કઈ રીતે કનેક્ટ કરવી, એની માટે કોડિંગ કઈ રીતે કરવું, અને એની માટે આપણે શું કરવું પડે છે તો કે PHP provides some inbuilt functions and with the help of that function we can create database connectivity. Then database બન્યા પછી તો કે એની ડેટાબેઝ ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરવા છે. which type of operation like insert, update, delete, display, બરાબર, એને ઘણીવાર CRUD ઓપરેશન બી કહેવાય છે. CRUD એટલે ક્રિએટ ડેટાબેઝ, R એટલે રીડ ડેટાબેઝ, U એટલે અપડેટ ડેટાબેઝ અને D એટલે ડિલીટ ડેટાબેઝ. તો PHP ની મદદથી આપણે MySQL ની અંદર CRUD ઓપરેશન કઈ રીતે પરફોર્મ કરવા એ બી લર્ન કરશું. અને આ જે બે ન્યૂ ટોપિક ઇન્ટ્રોડ્યુસ થયા છે એ છે હાઉ ટુ ક્રિએટ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ and how to create stored procedure, બરોબર, in PHP. So we will also learn this thing in chapter number 6. અને લાસ્ટ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 7 એ તમારા સિલેબસ ની અંદર ન્યૂ આવ્યું છે. જે ઓલ્ડ સિલેબસ હતો એની અંદર આ કન્સેપ્ટ હતો નહીં. So the name of last chapter is advanced web programming concept. કે ભાઈ એડવાન્સ વેબ પ્રોગ્રામિંગ ના કન્સેપ્ટ ક્યાં ક્યાં છે. તો એની અંદર આપણો ફર્સ્ટ ટોપિક છે asynchronous web programming શું છે એ આપણે લર્ન કરશું. Then we will learn what is the difference between synchronous and asynchronous web programming. એટલે કે ભાઈ AJAX asynchronous web programming એટલે શું તો કે AJAX. તો આપણે AJAX શું છે, jQuery શું છે, પછી what is the web services, બરાબર, એ બધું જ આપણે લર્ન કરવાનું છે ચેપ્ટર નંબર 7. અને આપણો જે એક ન્યૂ ટોપિક છે કે હાઉ ટુ ક્રિએટ API ડેવલપમેન્ટ, બરાબર, કે ભાઈ PHP ની મદદથી API કઈ રીતે ક્રિએટ કરવી, બરાબર. તો એ બી આપણે લર્ન કરશું ચેપ્ટર નંબર 7 ની અંદર, બરાબર. ખાસ જે લોકો સપોઝ એન્ડ્રોઇડ ની અંદર પ્રોજેક્ટ બનાવે છે તો એન્ડ્રોઇડ ની અંદર તમારે જે સર્વર ઉપર ડેટાબેઝ ક્રિએટ કરવો છે તો એની અંદર તમે MySQL યુઝ કરી શકો. તો એન્ડ્રોઇડ ની અંદર સપોઝ તમે એક્ટિવિટી બનાવો છો તો એ એક્ટિવિટી ની અંદર તમે જે ડેટા એન્ટર કરો છો એ ડેટા તમારે MySQL ની અંદર સ્ટોર કરાવો છે તો એની માટે તમારે API ક્રિએટ કરવી પડશે. તો API કઈ રીતે ક્રિએટ થાય છે એનું બેઝિક સ્ટ્રક્ચર ને બેઝિક API બધી આપણે આની અંદર લર્ન કરશું. તો ટોટલ 7 ચેપ્ટર છે અને આપણો આખો જે સિલેબસ છે વેબ પ્રોગ્રામિંગ એ 3 પાર્ટમાં ડિવાઇડ થયો છે. ફર્સ્ટ પાર્ટ છે ચેપ્ટર નંબર 1 and it includes basic concepts related to web, બરોબર. સેકન્ડ પાર્ટ છે એ છે ક્લાયન્ટ સાઇડ, બરોબર. ક્લાયન્ટ સાઇડ ની અંદર કેટલી વસ્તુ ઇન્ક્લુડ થાય છે તો કે HTML, CSS, bootstrap અને JavaScript. અને થર્ડ પાર્ટ છે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ. તો સર્વર સાઇડ પ્રોગ્રામિંગ ની અંદર આપણે લર્ન કરશું PHP and MySQL, બરોબર. અને લાસ્ટ ની અંદર કે જે આપણી જે ડાયનેમિક વેબસાઇટ છે તો વેબ એપ્લિકેશન છે એને એડવાન્સ પ્રોગ્રામિંગ ના કન્સેપ્ટ થી આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ, કઈ રીતે સિક્યોર કરી શકીએ, તો એની માટે આપણે લર્ન કરશું AJAX અને jQuery. પછી વેબ સર્વિસીસ શું છે એ બી લર્ન કરશું અને લાસ્ટમાં લર્ન કરશું આપણે API. તો આ થઈ ગયો આપણો કમ્પ્લીટ સિલેબસ, બરોબર. જો ઓલ્ડ સિલેબસ ની અંદર તમારે જે બૂટસ્ટ્રેપ છે એ બૂટસ્ટ્રેપ નું બેઝિક કન્સેપ્ટ એ નહોતું. પછી JSON એટલે શું આ બધું ઓલ્ડ સિલેબસ ની અંદર નહોતું. પછી જે સ્ટોર્ડ પ્રોસીજર છે, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ છે એ જે ઓલ્ડ સિલેબસ હતો એની અંદર નહોતું. અને ચેપ્ટર નંબર 7 જે છે એ ઓલ્ડ સિલેબસ ની અંદર નહોતું. એટલે આટલા ટોપિક છે એ તમારે આ ન્યૂ સિલેબસ ની અંદર એડ થયા છે. તો આ છે આપણો કમ્પ્લીટ વેબ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ. ટોટલ 7 ચેપ્ટર છે અને તમારી માટે ખાસ આ સબ્જેક્ટ છે એ સ્કોરિંગ છે, બરોબર, કારણ કે બહુ ઈઝી સબ્જેક્ટ છે. કોઈને PHP એટલે શું કાંઈ ખબર નહીં હોય તો આ સબ્જેક્ટના એન્ડમાં
તમે PHP ની અંદર વેબસાઇટ બનાવવા માટે કેપેબલ થઈ જશો એ મારી ગેરંટી કે આટલું તમને PHP આવડી જશે બરાબર તો આપણે થઈ ગયું કમ્પ્લીટ ઓવરવ્યુ ક્લિયર